આસપાસના વિસ્તારને દાદુપીર માર્ગ પર છેલ્લા 1.5 વર્ષથી ગટરના ગંદા પાણી રસ્તા પર વહી રહ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને દેશ વિદેશના પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગટર ઓવરફ્લો થવાની આ જ પરિસ્થિતિ શહેરના અન્ય વિસ્તારમાં પણ જોવા મળી રહી છે। વોર્ડ 1 માં આવતા કેમ્પ એરિયામાં પણ ગટરની ચેમ્બર છલકાઈ રહી છે, તો શિવકૃપા નગર જેવા પોશ એરિયામાં પણ આ જ પ્રકારે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। રસ્તે ચાલવું પણ રહીશોને દુષ્કર બની જાય છે। શહેર ઉધરાઈ દ્વારા યોગ્ય વ્યવસ્થા હેઠળ આયોજન હાથ ધરવામાં આવે તો જ ગટરના પાણીથી બચી શકાય તેમ છે, અન્યથા ભુજ ગટર નગરી બની જવાની છે। તો પદાધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી જવાય એ રીતે કેમેરા સામે આવવાનું ટાળે છે। હાલ કોઈ ચીફ ઓફિસર નથી, ત્યારે નયન કલેક્ટરે વાતચીત કરતા જણાવ્યું કે આ કામગીરી શરૂ કરી દેવાઈ છે અને થોડા સમય પછી આ સમસ્યાનું હલ થઈ જશે। હાલ સમગ્ર ભુજની ગટરનું છેડો અહીં છે અને નવા રેલવે સ્ટેશનનું કામકાજ ચાલુ હોતા આ મુશ્કેલી વધી છે। સમસ્યામાં તો ભુજ શહેર જે છે આખો એને ગટરની આવો ભીડગેટ ઉપર આવે। ભીડગેટ વોર્ડ નંબર 3 આ વિસ્તાર છે ને હમણાં જવા જઈએ તો લગભગ 40 વર્ષથી શાસન ભાજપનો જ છે। હમણાં ઘણા સમય પછી આઝાદી પછી આ વોર્ડમાં ભાજપ જીતી છે, એના પછી પ્રજાને તમે પૂછો કે કેવી હાલાતી છે। હવે સંસદથી કરી ને ગ્રામ પંચાયત સુધી બીજેપી પાસે બહુમતી છે, તો આ વિકાસ શું કામ નથી થતો? એનું કારણ શું? પીએમ સાહેબ કે સીએમ સાહેબ બધા વિકાસની વાતો કરે છે, ટુરિઝમની વાતો કરે છે, તો અહીંયાની નગરપાલિકા શું અલગ છે? એ લોકોથી શું કામ નથી ધ્યાન દેવામાં આવતું એ અમને ખબર નથી। અમારાથી ઉર્મિલ વર્તન કરવામાં આવે છે કે શું કારણ છે? કે પોતામાં કઈ સંગઠનમાં વાળી ફેરી છે? ભાજપના ગમે નેતાને પૂછા કરશો ને હમણાં તમે ફરિયાદ માટે, હું વાવ છું, હું મહારાજ છું, ચૂંટણી જીતવામાં રસ છે, પણ પ્રજાની જે હાલાતી છે, હમણાં વેકેશન છે, કેટલાક દેશોના માણસો અહીંયા ફરવા આવે છે જિલ્લાના, તો હવે આ જોઈને કે આ વિકાસ છે? કાલે એક નાનું બાળક ટ્યુશનથી વર્યો હતો ને એની તમે ભગવાને એને બચાડ્યો છે, કાલે એની દશા તમે જોઈ હશે, અહીંયાના લોકલ છાપામાં પણ આવ્યો છે ને ટીવી ન્યૂઝમાં પણ આવી ગયો છે, તો આની જવાબદારી કોણ લેશે? હવે આ ક્યારે ઊંઘમાંથી ઉઠશે એ અમારી ફરિયાદ છે। હું એક કોંગ્રેસનો આગેવાન છું કે નગરસેવક છું એ તરીકે નથી કહેતો, પણ પ્રજાની પીડા છે। અહીંયા તમે જો જે પણ માણસ અમને જોયો છે ને તો ગાળો આપે છે કે આ પૂછ છે તમારું, હવે એનો નિકાલ ક્યારે થશે એ અમારી ફરિયાદ છે। સ્થાનિક કલેક્ટર એનો ધ્યાન લે, નગરપતિ ધ્યાન લે, અથવા ચીફ ઓફિસર લે, ધારાસભ્ય લે, અહીંયાના MP છે એ થોડું ધ્યાન આપે। બાજુમાં કેન્દ્ર સરકારે આવા હજારો કરોડ રેલવે સ્ટેશન બને છે, તો આ નિકાલ ક્યારે આવશે? અમારી એક ફરિયાદ છે। જે અત્યારે શેખપર ફળિયા પાસે જે ગટર ઉભરાઈ છે, પ્રશ્ન એ છે કે ભુજના 60% પાણીનો જે એન્ડ છે એ જગ્યા છે। અત્યારે જે આપણે 600 મીટર ડાયામાંથી 4 ગટર લાઈન છે એ ત્યાં રેલવે ક્રોસિંગ આગળથી જાય છે। અત્યારે રેલવે નવું કન્સ્ટ્રક્શન કરી રહ્યું છે, એના લીધે પાણી જે જવું જોઈએ નથી જતું અને પ્લસ મેન્ટેનન્સ કરવામાં તકલીફ પડી રહી છે, જોઈએ એવું મેન્ટેનન્સ થતું નથી। આ પ્રશ્ન આપણને ધ્યાનમાં આવ્યો ત્યારથી આપણે એનો એક અલ્ટરનેટિવ રૂટ નક્કી કર્યો હતો અને એ પાઇપલાઇન ગટર લાઇન છે એ રેલવે ક્રોસિંગથી માંડી અને નાગોર ફાટક સુધી આપણે એક નવી બનાવી રહ્યા છીએ, જે આ અઠવાડિયામાં એ કામ પૂર્ણ થઈ જશે। 1 વીકની અંદર કામ પૂર્ણ થયા પછી આ પ્રશ્નનો હંમેશા માટે સોલ્યુશન આવી જશે। ઘણા સમયથી આ પરેશાની છે, અત્યારે લોકોને શું કહેશો કે બસ એ જ કે 1 વીકનો સમય છે, નવી પાઇપલાઇનમાંથી પાણી સ્ટાર્ટ થઈ જશે। પછી જે આ અત્યારે આપણને જે એક જ પાઇપલાઇન પર જે આટલો બધો લોડ આવે છે નહીં આવે, એના લીધે પછી આ પ્રશ્ન સોલ્વ થઈ જશે। જે રીતે રેલવે સ્ટેશન બાજુમાં છે, આ ટુરિઝમનું પણ જી જી અને બહારથી પણ લોકો વિદેશથી આવતા હોય છે, કાલે એ લોકોને પણ ફોટો ને વગેરે જે લેતા કચ્છની છબી કંઈક સારી લઈ જાય એના માટે શું? બસ સતત પ્રયાસ છે કે આ વીક જ્યાર સુધી ન થાય નવી ગટર લાઇન સ્ટાર્ટ, ત્યાર સુધી આપણે કન્ટિન્યુઅસ ત્યાં સફાઈ રહેશે અને જે ગટર લાઇન